મહત્વના સમાચારની આયુસી મોત કેસ મામલો આયુસી કેસ મોત કેસમાં આલ્ફા હોસ્ટેલના 2 સંચાલકો સામે ગુનો નોંધાયો તો આ તરફ તમને સમાચારમાં જણાવીએ જયસુખ અને હિરેન સંખાડવાની ધરપકડ આજે કોર્ટમાં રજૂ કરાશે આયુસી મોત કેસમાં આલ્ફા હોસ્ટેલના 2 સંચાલકો સામે ગુનો નોંધાયો જયસુખ અને હિરેન સંખાડવાની ધરપકડ આજે કોર્ટમાં રજૂ કરાશે બાળકીને સમયસર સારવાર ન કરાવવાનો ગંભીર આક્ષેપ બીએનએસ કલમ 105 અને 54 હેઠળ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ બાળકીને સમયસર સારવાર ન કરાવવાનો ગંભીર આક્ષેપ બીએનએસ કલમ 105 અને 54 હેઠળ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ તો આ તરફ તમને જણાવી દઈએ જસદણથી આ એક મહત્વના સમાચાર જેમાં તમને વિસ્તારથી જણાવીએ કે જસદણમાં 10 વર્ષીય આયુષી બલદાણિયાના મોતના મામલે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે આલ્ફા નવોદય અને સૈનિક સ્કૂલ એન્ડ ટ્રેનિંગ સેન્ટર તેમજ હોસ્ટેલના સંચાલકો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સ્કૂલ અને હોસ્ટેલના સંચાલક જયસુખ સંખાડવા અને હિરેન સંખાડવા સામે બીએનએસની કલમ 105 અને 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આયુષી બીમાર હોવા છતાં તેની તબિયત પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હતું તેમજ સમયસર યોગ્ય સારવાર પણ કરાવવામાં આવી ન હતી એટલું જ નહીં બાળકીના પરિવારજનોને તેની તબિયત અંગે પણ જાણ કરવામાં આવી ન હતી અને તેને ડોક્ટર પાસે લઈ જવામાં પણ બેદરકારી દાખવવામાં આવી હતી પોલીસ ફરિયાદ મુજબ સંચાલકોની બેદરકારીના કારણે બાળકીની તબિયત વધુ ગંભીર બનતા અંતે તેનું મૃત્યુ થયું હતું આ કેસમાં પોલીસે બંને આરોપી જયસુખ સંખાડવા અને હિરેન સંખાડવાની ધરપકડ કરી છે બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે હાલ જસદણ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે તો જસદણની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની 10 વર્ષની વિદ્યાર્થીની આયુષીના મોત મામલે હવે પોલીસ મોટી કાર્યવાહી કરી રહી છે તે દરમિયાન સમયસર સારવાર તપાસ દરમિયાન બાળકીને સમયસર સારવાર ન કરાવવાના ગંભીર આક્ષેપોના આધારે આલ્ફા હોસ્ટેલના 2 સંચાલકો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં આજે રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હરેશ તેરૈયા પાસેથી જે આ સમય ફોન લાઈન પર અમારી સાથે જોડાયા છે જે હરેશજી સૌથી પહેલા જણાવો કે આયુષીના મોત કેસમાં પોલીસે અત્યાર સુધીની તપાસમાં શું તારણ કાઢ્યું છે અને કયા આધારે હોસ્ટેલના 2 સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે જી જસદણની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની 10 વર્ષની વિદ્યાર્થીની આયુષીના મોત મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે તપાસ દરમિયાન બાળકીને સમયસર સારવાર ન કરાવવાના ગંભીર આક્ષેપોને આધારે આલ્ફા હોસ્ટેલના 2 સંચાલકો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે બંને આરોપીઓની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હા કોઈ બાત નહીં हेलो जसदणની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની 10 વર્ષની વિદ્યાર્થીની આયુષીના મોત મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે તપાસ દરમિયાન બાળકીને સમયસર સારવાર ન કરાવવાના ગંભીર આક્ષેપોને આધારે આલ્ફા હોસ્ટેલના 2 સંચાલકો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે તો આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હરેશ તેરૈયા પાસેથી જે અત્યારે ફોન લાઈન પર જોડાયા છે જે હરેશજી સૌપ્રથમ તો પહેલા જણાવો કે આયુષીના મોત કેસમાં પોલીસ અત્યાર સુધીની તપાસમાં શું તારણ કાઢ્યું છે અને કયા આધારે હોસ્ટેલના 2 સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે જી આલ્ફા હોસ્ટેલ સંચાલક સામે
સાપરાધ મનુષ્ય વયનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જયસુખ અને હિરેન જયસુખ ને હિરેન છે તેની સામે જસદણ પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે. જસદણના 10 વર્ષીય આયુષનું જી જે મોત નીપજ્યું છે તે બારામાં તેને રાજકોટ રિફર કરવામાં આવી હતી અને તેને પૂરી સારવાર મળી ન હતી. અને જસદણ આલ્ફા જે ટ્યુશન ક્લાસીસ છે, સૈનિક સ્કૂલ છે, તેના સંચાલક જયસુખ સંખાળવા તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જી અનિલજી, ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા માટે. હવે સમાચારમાં આપણે આગળ વધીએ અને વાત કરીએ આપણે વડોદરા